હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમને અમારી ધ ગ્રેટ હિનાસ વ્લોગ ચેનલમાં. આજે ભાઈ બીજ છે, તમને બધાને ખબર જ છે. એટલે આજે મારા ઘરે મારા ભાઈ અને ભાભીને એ લોકો જમવા માટે આવે છે અને હું બધી નવી નવી રસોઈ બનાવું છું, જે હું તમને હમણાં ટૂંક સમયમાં જ બતાવવાની છું. ચલો મિત્રો, તો આ છે અમારા સુરતી તુરિયાપાત્રાનું શાક અને જે એકદમ લીલું હોય છે, જેમાં લાલ મરચું પાવડર ન હોય, મરચી નાખીને એકદમ ગ્રીન બનાવવાનું હોય છે. જ્યાં તૈયાર થઈ ગયું છે તુરિયાપાત્રાનું શાક. હવે એમાં ઉપરથી નાખવાના છે ધાણા. ચલો મિત્રો, તો હવે હું બનાવું છું સીતાફળ રબડી. જેમાં અમે સીતાફળની ગ્રેવી બનાવીને રેડી થઈ રાખી છે, સાંજે જ અમે કરી લીધી હતી. આ ઘરે જ બનાવેલી છે અને આ છે અમારું લિક્વિડ એનું. હવે થઈ જશે રેડી એટલે સીતાફળનો ફ્લેવર અમે એમાં એડ કરી દઈશું એટલે બની જશે અમારી સીતાફળ રબડી. તો તમે લોકો જરૂરથી અમારા ઘરે જમવા માટે પધારજો, કારણ કે આજે અમારા ઘરે છે ને મહેમાન આવે છે, જેમાં અમે ઘણી બધી રસોઈ બનાવી છે, જે અમે તમને હમણાં બતાવશું. અને તમને કેવી રસોઈ લાગી છે પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવજો. ચલો મિત્રો, તો હવે અમારું જમવાનું તૈયાર થઈ ગયું છે. આ છે અમારા પુલાવ ભાત. આ તો મેં તમને બતાવ્યું જ હતું, જે છે અમારું સુરતી તુરિયાપાત્રાનું શાક, જે લીલું જ શાક છે. આ છાશ, આ સલાડ માટે ટમેટા બાકી રાખ્યા છે, ખમણ, લાલ ચટણી, ખમણની લીલી ચટણી, દાળ અને બા હવે બનાવે છે પૂરી. આ છે અમારા સમોસા. હવે સમોસા રેડી કરી લીધા છે અમે પહેલેથી જ. હવે એને ફ્રાય કરવાના બાકી છે, કાઢી તળવાના બાકી છે. હવે એને અમે તળી લેશું, બરાબર. અને હજુ અમારું એક મેં તમને બતાવ્યું છે, જે હતું લિક્વિડમાં સીતાફળ રબડી, જે અમે ઘરે બનાવેલી છે. ચલો મિત્રો, આ છે હવે અમારા સમોસા તળાઈ છે, બરાબર. આ અમારા સમોસા હવે તળાઈ છે. જો આટલા તમે તળી લીધા છે, બરાબર. આટલા કાચા છે, હવે ફ્રાય થાય છે. પતિદેવને અમે સલાડ સુધારવા માટે બેસાડી દીધા છે. પણ ચાલુ કરી દીધું હજી તો ખેલા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. લાગે ના ગાભી લાગે ના ચલો મિત્રો, તો હવે અમે જમી લઈએ. બધા જમવા બેસી ગયા છે. મારે એકને જ બાકી છે અને તમને ખબર છે હું ભૂખડ છું, એટલે ભૂખ્યા તો રહી ન શકું. થેન્ક યુ અમારો બ્લોગ જોવા માટે. અને અમારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અને રીલ્સ માટે.